બાપ છે મારો, આંગળી ઊંચી કરી તો આંગળી કાપી નાખીશ અને કોઈ હાથ ઊંચો કર્યો ને તો હાથ. શબ્દોની થોડા જ સમય પહેલા જ્યારે ત્રિમંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એ બાપ મંદિરની બહાર એવી રીતે બેઠો હતો જાણે ભગવાન સાથેનો સંબંધ પણ ક્યારનો પૂરો થઈ ગયો. તરત જ ગાડી રોકી તેમની પાસે જઈને વાત કરી ત્યારે ગળે મળતા જે શબ્દ બહાર આવ્યા, બસ મારા દીકરા મારી જિંદગી મારી બરબાદ કરી નાખી, મારી પત્નીએ, બસ મને લઈ જાય અહીંથી મારા બાપ. એક ક્ષણે તેમનો હાથ પકડીને તેમને મન વૃદ્ધાશ્રમ લઈ આવ્યા. ગેટમાંથી અંદર પ્રવેશતા જ તેઓ બોલ્યા, હું તમને એક એવી વાત કહું જે આજ સુધી મેં ક્યારેય મારી જાતને પણ નથી કહી. વર્ષો પહેલા તેમણે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નના પહેલા જ દિવસે ખબર પડી કે પત્નીને 3 મહિનાનો ગર્ભ. પણ તેમણે બસ એટલું જ કહ્યું, હું તને પ્રેમ કરું છું અને આ બાળકને પણ તારા કરતા વધુ પ્રેમ કરીશ. આ આરતી એ બાપ માટે હતી જેમણે પોતાના લોહી ના હોવા છતાં એક દીકરીને ભણાવીને વિદેશ મોકલી. પારકીએ તો ઊંચાઈએ પહોંચીને સાથ છોડ્યો, પણ પોતાની દીકરીઓ અને દુનિયા સાથે લડીને જેની સાથે લગ્ન કર્યા તેણે પણ. તેઓ કહેતા હતા, મેં મારી છોકરી ન હોવા છતાં મેં એને કરોડોપતિ બનાવી છે કે આસમાને બેસાડી છે મેં. અને અંતે તેમના પગ પર ફૂલો વરસાવતા એક પ્રશ્ન થયો, શું તમે ક્યારેય તમારી પત્ની કે દીકરીઓને માફ કરી શકશો? ત્યારે તેમણે ગળે મળતા કહ્યું કે બેટા, પ્રેમમાં સવાલોનો અંત નથી આવતો, પણ જવાબ હંમેશા એક જ હોય છે, માફી. મેં તો તેમને ક્યારનાય માફ કરી દીધા છે.